સાવલી ડેસર તાલુકો પુનઃ એક વખત કેસરી રંગે રંગાયો છે. બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી સાથે ડભોઈના પૂર્વ ધારાસભ્યએ પણ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત ભાજપમાં જોડાયા છે. વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધિવત ભાજપમાં જોડાયા છે. તેમની સાથે 1000થી વધુ કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના થયા હતા. આ સાથે ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર પણ સમર્થકો સાથે કમલમ ખાતે પહોંચી ગયા હતા અને કમલમ ખાતે બપોરે ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ પુનઃધારણ કર્યો હતો, જેના કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ સાવલી ડેસર તાલુકામાં કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાયો છે અને વધુ એક વખત કોંગ્રેસનું ધોવાણ થયું છે. કોંગ્રેસની વિચારધારા ધરાવતા કાર્યકરોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. કુલદીપસિંહ રાવલજી કોંગ્રેસમાંથી સાવલી વિધાનસભાની બેઠક પરથી ભાજપના કેતન ઇનામદાર સામે ચૂંટણી લડ્યા હતા, પણ કુલદીપસિંહ જીતી શક્યા ન હતા અને આજે જ્યારે ભાજપની એકધારી જીતને જોતા 50 ઉપરાંત કારમાં રેલી સ્વરૂપે ગાંધીનગર જવા રવાના થયા હતા. તેવી જ રીતે ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર પણ ભાજપના ઉમેદવાર શૈલેષ સોટા સામે હારી ગયા હતા અને હવે દેશમાં ભાજપની લહેર ફૂંકાઈ છે, ત્યારે કોંગ્રેસની વિચારધારાને ત્યજી ભાજપની વિચારધારા અપનાવી છે. આ સાથે જ રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના પર્દાપણ કર્યું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.